અમદાવાદના દરેક ચાર રસ્તા ઉપર તમને જ્ઞાન અપાવવા માટે અમે આ હોર્ડિંગ્સો લગાવ્યા છે, જેથી પ્રજાને પણ ખબર પડે કે પ્રજાના પૈસે જ સરકારી કર્મચારીઓનો પગાર ચૂકવાય છે. અને તમને ખાસ તમને ખબર પડે કે પ્રજા સરકારી કર્મચારીઓનો પગાર ચૂકવે છે અને જે પ્રજાનું તમે અપમાન કરી રહ્યા છો એ પ્રજાની કદાચ તમારામાં બુદ્ધિ હોય અને તમારામાં ભગવાન સમજણ આપે તો તમે માફી માંગી લો કે ભાઈ મારાથી બોલાઈ ગયું. જાહેર પુલનું ઉદ્ઘાટન અને લોકાર્પણનો કાર્યક્રમ હતો. એ સંદર્ભે સંચારશ્રી દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 દિવસ સુધી ડાયરો આયોજિત કર્યો હતો. 22/6/2017 થી લઈને 25/6/2017 2017 આજથી 9 વર્ષ પહેલાની વાત છે. અને આ ડાયરો કરવામાં આવ્યો હતો. એમાં કોને કેટલું ચાર્જ ચૂકવવામાં આવ્યો હતો એ ચાર્જ સાંભળ્યો તો કીર્તિદાન ગઢવીએ 2 ડાયરા કર્યા હતા. એક મવડી ચોકડીમાં અને એક પાણીના ઘોડા પાસે પેડક રોડમાં લોક ડાયરો કર્યો હતો. અને બંને ડાયરા પેટે એને 5-5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે ટોટલ 10 લાખ રૂપિયા કીર્તિદાન ગઢવીએ લીધા અને માયાભાઈ આહિરને આપવામાં આવ્યા હતા 3,50,000 રૂપિયા એક ડાયરા માટે. એ સરકારી પૈસાનું પેમેન્ટ છે. હવે સરકારી પૈસા એટલે સરકાર ક્યાંય કમાવા નથી જતી. કોઈ હીરાના કારખાનામાં હીરા નથી કરતી કે ખેતરોમાં જઈને નિંદામણ નથી કરતી. કોઈ મહેનતનું કામ આ સરકાર કરતી નથી. આ રૂપિયો મારા તમારા ટેક્સના પૈસાનો છે, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ, જેની વાત મેં ગયા વિડીયોમાં કરી હતી. આ ટેક્સના પૈસા મનોરંજનના નામ પર આવા લોકો પાછળ ખર્ચવામાં આવે છે. પછી આ લોકો સરકારની ચરણ ચાટુકારી ના કરે તો જ નવાય. મારી પાસે એક જ પૈસા, બીજા કોઈ પૈસા વાળા નથી. ટેક્સ વસ્તુ શું કહેવાય તો તમને ખબર પડે, ભાન પડે છે. નીકળી પડ્યા હો, સ્ટેજ માથે ચડાયા નથી, પાકા ખોદદારી ચાલુ કરીને તળિયા ચાટું ચાપલી શું તમારી માટે શબ્દ વાપરવા નથી ખબર સમજાતી. વ્યક્તિના ધમકાવાળા દોષ એ 50% લોકો દેશનો જે ટેક્સ ભરાય છે એનો 66% ટેક્સ આ ગરીબ જ ભરે છે. અને તમારા મનનો જે વેમ છે જન્મનો જે ટેક્સ ભરે છે એ તમારો વેમ બિલકુલ ખોટો છે. અમદાવાદના દરેક ચાર રસ્તા ઉપર તમને જ્ઞાન અપાવવા માટે અમે આ હોર્ડિંગ્સો લગાવ્યા છે. ચાટુકારિતાની હદ કલાકારો વટાવી ચૂક્યા છે અને પ્રજાનું અપમાન કરે છે. એ પ્રજા જેને તાળીઓ પાડીને એમને મંચ પર બેસાડ્યા, પહેલા શું અપમાન કર્યું એ સાંભળો. જ્યાં હોય ત્યાં વીડિયા ઉતરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. તમે સાંભળ્યું, માયાભાઈ કહે છે કે જાણે સરકારી કર્મચારીને પ્રશ્ન પૂછવા વાળાના બાપુજી ટેક્સ ભરતા હોય. માયાભાઈ એના બાપુજી ટેક્સ ભરે છે, એનો દીકરો ટેક્સ ભરે છે અને એના દીકરાનો દીકરો ટેક્સ ભરવાનો છે. તમને ખબર નથી, દેશમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ દરેક જોડે લેવામાં આવે છે. સવારમાં ઉઠીને સાંજ સુધી અનેક પ્રકારના ટેક્સ માણસ ચૂકવતો હોય છે. મોટા બિલ્ડરથી માંડીને નાનો મજૂર પણ ટેક્સ ચૂકવતો હોય છે. અને કદાચ તમને ખબર ના હોય તો કહું, એક ભિક્ષુક જયારે ભીખ માંગીને પૈસા ભેગા કરીને જયારે એ કોઈ વસ્તુ પોતાના ખાવા માટે ખરીદી કરવા જાય છે તો એ ભિક્ષુક જોડે પણ ટેક્સ વસૂલવામાં આવે છે. અને એ જ ટેક્સના પૈસાથી તમામ પ્રકારના અધિકારીઓ, ચાહે નાનામાં નાનો અધિકારી હોય કે ચાહે આઈએએસ કક્ષાનો અધિકારી હોય કે ચાહે રાજનેતા હોય, એ લોકોને જે પગારની ચૂકવણી કરવામાં આવે છે એ પ્રજાના પૈસે જ કરવામાં આવે છે. એટલે તમે તમારી ચાટુકારિતામાં એ હદે ખોવાઈ ગયા છો કે તમે પ્રજાનું સીધું અપમાન કરી રહ્યા છો. અને આ જ અપમાનના તમને ગઈકાલે વિડીયોમાં મેં જવાબ આપ્યો. હવે અમદાવાદના દરેક ચાર રસ્તા ઉપર તમને જ્ઞાન અપાવવા માટે અમે આ હોર્ડિંગ્સો લગાવ્યા છે, જેથી પ્રજાને પણ ખબર પડે કે પ્રજાના પૈસે જ સરકારી કર્મચારીઓનો પગાર ચૂકવાય છે. અને ખાસ તમને ખબર પડે કે પ્રજા સરકારી કર્મચારીઓનો પગાર ચૂકવે છે અને જે પ્રજાનું તમે અપમાન કરી રહ્યા છો એ પ્રજાની કદાચ તમારામાં બુદ્ધિ હોય અને તમારામાં ભગવાન સમજણ આપે તો તમે માફી માંગી લો કે ભાઈ મારાથી ભૂલથી બોલાઈ ગયું. બાકી તો તમે ચાટુકારિતાની હદ વટાવી ચૂક્યા છે, તમામને ખબર છે. અને આવા હોર્ડિંગ્સ આખા અમદાવાદમાં આપણે લગાવી રહ્યા છીએ, જેથી પ્રજાને ખબર પડે કે બરાબર જો સરકારી અધિકારી કામ ના કરે તો એને કહેવાનો તમારો અધિકાર છે કે તમે પ્રજાના પૈસે પગાર લઈ રહ્યા છો. જય હિન્દ. હવે ડાયરા કરતા ધીંગાણા વધુ મીંડા થવા ઓનલાઈન સોશિયલ મીડિયામાં સર અત્યારે હવે આ વાતને લઈને એવું પણ ટ્રોલ થઈ રહ્યું છે, એવી પણ વાત આવી રહી છે કે ભાઈ માયાભાઈ પોતાના ટેક્સની વિગતો જાહેર કરે. બિલકુલ છે. જુઓ, સોશિયલ રીતે મેં કીધું સામાજિક ન્યાય. હવે એટલું બધું ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે જીવન કે આપણે ગમે એવી વાત કરીએ તો લોકો સીધા તમને પ્રશ્ન પૂછે. એ તો સ્વાભાવિક વાત છે. આખા જગતને ખબર છે અત્યારે કયા કલાકારમાં શું ભાવ ચાલે છે, ચાર્જ શું, બધાને ખબર છે. આમાં કઈ ખબર નથી એવું તો છે નહીં, રાઈટ? તો તમને ખબર છે તો તમે એનો, અને બીજું આખા મહિનામાં કેટલા કાર્યક્રમ થાય છે એ જગ જાહેર હોય છે, ખાનગી તો હોતા નથી.
તો આનો અર્થ એમ છે કે આટલી તમારી આવક થઈ, તમે ખરેખર એટલું ટેક્સ ભરો છો કે કેમ? આરટીઆઈ કરીને કોઈ પૂછે તો જવાબ દેવો પડે. તો વાત તો હકીકત જ છે ને. એક આંગળી કોઈની સામે ચીંધો, 4 આંગળી આપણી તરફ હોય છે. એટલે બોલતા પહેલા મેં કીધું ને, બોલતા પહેલા વિચારી લેવું, વિચાર્યા પછી બોલવું એ વધુ ઉત્તમ છે. બોલ્યા પછી વિચારવું પડે ને એ ખરાબ. એના કરતા વિચારીને બોલવું. જી ઘણા કીર્તિભાઈ બેઠા બેઠા એમ કહેતા આ મારા દીકરા ઓછા થોડા લે આપડા આમાં કોને દીધા એ તો ઉછી આંગળી કરો ભાઈ. હે? તમારો પ્રેમ એ જ અમારું પેમેન્ટ છે. માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી જેવા કલાકારો શા માટે સરકારની ચરણ ચાટુકારિતા કરતા નવરા નથી પડતા, એનો જવાબ મને મળ્યો છે આ આરટીઆઈ ના જવાબમાં. રાજકોટના એક જાગૃત નાગરિક દ્વારા એક આરટીઆઈ કરવામાં આવી હતી, જે એમણે મને વોટ્સઅપ મારફતે મોકલી છે. આમાં જવાબ છે એનો. તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો, તમને પણ એનો જવાબ મળી જશે. તો રાજકોટમાં 2017માં એક જાહેર પુલનું ઉદ્ઘાટન અને લોકાર્પણનો કાર્યક્રમ હતો. એ સંદર્ભે સરકાર શ્રી દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 દિવસ સુધી ડાયરો આયોજિત કર્યો હતો. 22/6/2017 થી લઈને 25/6/2017 આજથી 9 વર્ષ પહેલાની વાત છે. અને આ જે ડાયરો કરવામાં આવ્યો હતો એમાં કોને કેટલું ચાર્જ ચૂકવવામાં આવ્યો હતો એ ચાર્જ સાંભળો. તો કીર્તિદાન ગઢવીએ 2 ડાયરા કર્યા હતા. એક મવડી ચોકડીમાં અને એક પાણીના ગોળા પાસે પેડક રોડમાં લોક ડાયરો કર્યો હતો. અને બંને ડાયરા પેટે એને 5-5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે ટોટલ 10 લાખ રૂપિયા કીર્તિદાન ગઢવીએ લીધા અને માયાભાઈ આહિરને આપવામાં આવ્યા હતા 3,50,000 રૂપિયા એક ડાયરા માટે. આ તમે ખાલી એનો ચાર્જ જુઓ, 2017 નો, એક દાયકા પહેલાનો એમનો આ ચાર્જ છે. અત્યારે કેટલો લેતા હશે એની કલ્પના તમે જાતે કરી શકો છો. હવે આ કોઈ વ્યક્તિએ, કોઈ ઉદ્યોગપતિએ કે કોઈ સક્ષમ માણસે ડાયરો આયોજિત કર્યો હોત અને એમને 10 ના 20 લાખ પણ લીધા હોત તો કદાચ હું આ વિડીયો ના બનાવત. કારણ કે એ આપણો વિષય નથી. એ લોકો 10 લાખ કમાય, 20 લાખ કમાય કે પછી 50 લાખ કમાય, એમની પાસે ટેલેન્ટ છે તો કમાય, એ આપણો વિષય નથી. કોઈ વ્યક્તિગત વિરોધ નથી, દ્વેષ પણ નથી. પણ આ જે પેમેન્ટ એમને મળ્યું છે એ સરકારી પૈસાનું પેમેન્ટ છે. હવે સરકારી પૈસા એટલે સરકાર ક્યાંય કમાવા નથી જતી, કોઈ હીરાના કારખાનામાં હીરા નથી ઘસતી કે ખેતરોમાં જઈને નિંદામણ નથી કરતી. કોઈ મહેનતનું કામ આ સરકાર કરતી નથી. આ રૂપિયો મારા તમારા ટેક્સના પૈસાનો છે, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ, જેની વાત મેં ગયા વિડીયોમાં કરી હતી. આ ટેક્સના પૈસા મનોરંજનના નામ પર આવા લોકો પાછળ ખર્ચવામાં આવે છે. પછી આ લોકો સરકારની ચરણ ચાટુકારિતા ના કરે તો જ નવાય. હવે વિચાર કરો તમે, 10 વર્ષ પહેલા લાખો રૂપિયા સરકાર પાસેથી, આ તો ખાલી એક ડાયરાની વિગત છે, સરકાર દ્વારા આયોજિત કરાયેલા એક ડાયરાની વિગત છે. આવા તો કેટલા ડાયરા થયા હશે ને કેટલા લાખ રૂપિયા લીધા હશે. પછી તો સરકારના વખાણ કરવા જ પડે ને. આ ચાહે આ ડાયરા કલાકાર હોય, ચાહે અમુક કથાકારો હોય, ચાહે અમુક લેખકો હોય, કવિઓ હોય, સાહિત્યકારો હોય, આ જે સરકારની સતત ચાપલુસી કરે છે ને એ બધાએ સરકારના પૈસા ખાધેલા છે. સરકારી પૈસા મારા તમારા. એમ છતાં સ્ટેજ ઉપર ચડીને કે તમારો બાપુજી ટેક્સ ભરે છે. ભાઈ અમારા બાપુજીના ટેક્સના પૈસા જ તમે આ લીલા લહેર કરો છો. આ પૈસા ક્યાંય નેતાઓ કમાવા નહોતા ગયા, ભાઈ અમારા ટેક્સના પૈસા છે. વધારે મારે આમાં કઈ કેવું નથી. હું ફક્ત ગુજરાતની જનતાને એટલું જ કહેવા માંગુ છું કે હજુ સમય છે, સમજી જાઓ. શા માટે ચારે કોરથી સરકારની વાહવાહી થાય છે? ચાહે ડાયરાના કલાકાર હોય, ચાહે કથાકાર હોય, ચાહે ધાર્મિક સંગઠનો હોય, ચાહે લેખકો કવિઓ હોય, શા માટે સરકારના વખાણ કરવામાંથી નવરા નથી પડતા? કારણ કે સરકાર દ્વારા એમના ખીચા ભરવામાં આવ્યા છે, એમના મોઢા બંધ કરાવવામાં આવ્યા છે. જેવી સરકાર બદલાશે, લખી રાખજો, આ વિડીયો સેવ કરીને રાખજો, જ્યોત્સના હિત બોલી હતી, જો ખોટું પડે તો. જેવી સરકાર બદલાશે, બીજી સરકાર આવશે, આ બધાની મેન્ટાલિટી, વિચારધારા રાતોરાત પરિવર્તિત થઈ જશે. જે ભાજપ સરકારને, જે મોદીને અત્યારે એની આરતી ઉતારે છે એને પાછી ગાળો આપવા માંડશે. પાછું પાકિસ્તાનથી વાવાઝોડું આવવાનું ચાલુ થઈ જશે. આવું શું કામ થશે? તો કે આ બધા જ અવસરવાદીઓ છે, તકવાદીઓ છે. જેવો અવસર મળે, જેવો તક મળે, જ્યાંથી લાભ મળે ત્યાં ઝૂકી જાય. આમનું પોતાનું કોઈ સ્ટેન્ડ નથી હોતું, કોઈ મોરાલિટી નથી હોતી, કોઈ એથિક્સ નથી હોતા, આમની કોઈ વિચારધારા નથી હોતી. બસ જ્યાં લાભ મળે ત્યાં ઝૂકી જવાનું. આ બધો સમાજનો કચરો છે. જ્યાં હવા આવે ને ત્યાં આ કચરાને ઓળખો
આ કચરાના લીધે તમે તમારા ઓપિનિયન બનાવો છો, એ ઓપિનિયનના આધારે તમે સરકાર બનાવો છો. એ સરકાર તમારા વેલફેર માટે કામ કરવાને બદલે તમને લૂંટે છે. તમારા જ પૈસા લૂંટીને મનોરંજનના નામ પર આ લોકોના ખીચા ભરે છે. અને આ લોકો પછી સ્ટેજ ઉપરથી તમને પૂછે છે કે તમારા બાપુજી ટેક્સ ભરે છે, કે તમે સવાલ પૂછો છો, અને બીજા કલાકાર પાછા બાજુમાં બેહીને વાહવાઈ કરે છે. એટલે આ વાક એનો નથી. શરમ માયાભાઈ ને કીર્તિદાનને આવે કે ના આવે, પણ ગુજરાતની જનતાને આવવી જોઈએ. આ તમારામાં જ આત્મસન્માનનો છાંટો નહોતો, એટલે પરિસ્થિતિ આ હદે બગડી છે. એક દાયકાથી આ બધું ચાલી રહ્યું છે, અત્યાર સુધી કોઈને દેખાતું નથી. આ તો હવે થોડાક લોકો જાગૃત થયા છે, તો સોશિયલ મીડિયામાં થોડુંક બોલતા થયા છે ને વિરોધ નોંધાવતા થયા છે. હજુ જો એમ લાગતું હોય ને કે આત્મસન્માનની હજી જરૂર છે, તો હજી સમય છે. જાગી જાઓ, આ લોકોને ઓળખી જાઓ, તમારા હક અને અધિકારને ઓળખો. કોણ ખરેખર તમારા હક અને અધિકાર માટે બોલે છે, લડે છે, એમને પણ ઓળખો. આ કચરાની જેમ જ્યાં પવન આવે તે ઉડી જતા લોકોથી જરા ચેતો. આજે વખાણ કરવા વાળા કાલે પાછા ગાળો આપશે, વળી પાછા સરકાર બનશે તો વળી પાછા વખાણ બી કરવા મળશે. આ તકવાદીઓ છે, અવસરવાદીઓ છે. બસ ખાલી ઓળખો, આંખો ખુલ્લી રાખો ને કાન ખુલ્લા રાખો, બાકી કોઈ જરૂર નથી. તો 2 દિવસથી મિત્રો માયાભાઈ નો વિડીયો સોશિયલ મીડિયામાં એક જ ધારા એવા રાખે કે માયાભાઈએ ટેક્સ વિશે આમ જનતાને, નાના વર્ગના લોકોને ટિપ્પણી કરી એમ કે ટેક્સ તો જાણે કેમ એમના બાપુજી ભરતા. કેમ એટલે તમારી પાસે પૈસા એટલે કેમ તમે જ ટેક્સ ભરો હો? ઓલું પાસે કીર્તિદાન ગઢવી બેઠા એ પાછા આમ કરાય. એટલે કેમ તમારી પાસે એક પાસે પૈસા, બીજા કોઈ પૈસા વાળા નથી? ટેક્સ વસ્તુ શું કહેવાય તો તમને ખબર પડે, ભાન પડે છે? નીકળી પડ્યા હો, સ્ટેજ માથે ચડાયા નથી, ફાકા ફોજદારી ચાલુ કરીને તળિયા ચાટું ચાપલી શું. હું તમારી માટે શબ્દ વાપરવા નહીં થવા સમજાતું એમ. આજે સુધી તમારા ડાયરા પ્રોગ્રામ હું સાંભળાય, આ બધું પાણીમાં તમે ઠોકો છેલ્લે હાલી નીકળ્યા ખપ કરતા. ટેક્સ એક નાની વસ્તુ લો તો એ ટેક્સ દ્વારા જ આવે છે, એમાં પણ ટેક્સ ભરવો પડે. અને જે વ્યક્તિ ખરીદી ટેક્સ દઈને જ ખરીદે છે. એટલે એવું ન હોય કે તમારી પાસે ઢગલા બંધ પૈસા હોય ને એમાં. સાથીઓ, 2 દિવસ અગાઉ માયાભાઈ આહિર, જેઓ એક હાસ્ય કલાકાર છે, તેઓએ સુરતના એક પોલીસના કાર્યક્રમમાં કેટલીક એવી વાત કરી જેનાથી દેશના કરોડો લોકો જે છે એ એમના પર ફિટકાર વરસાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જેઓ રેશનિંગના ઘઉં ખાતા હોય છે અને જિંદગીમાં ક્યારે ટેક્સ નથી ભર્યો, એવા લોકો જે છે એ સવાલ કરે છે, અરે માયાભાઈ, તમે જે ગરીબોની મજાક કરો છો કે તેઓ ટેક્સ નથી ભરતા, તો એ તમારો ભ્રમ છે. તમારી પાસે કોઈ જે ટેક્સની જાણકારી હોવી જોઈએ છે જ નહીં. દેશનો જે ટોટલ ટેક્સ જે ભરાય છે એમાં તમને ખબર છે જે સૌથી વધારે ગરીબ લોકો છે, જે દેશના 50% લોકો, જેને આપણે ગરીબ કહીએ, અને તમે જેને રેશનિંગના ઘઉં ખાવાવાળા કહો છો, એ 50% લોકો દેશનો જે ટેક્સ ભરાય છે એનો 66% ટેક્સ આ ગરીબો જ ભરે છે. અને તમારા મનમાં જે વહેમ છે કે ધનવાનો જ જે ટેક્સ ભરે છે, એ તમારો વહેમ બિલકુલ ખોટો છે. જેને તમે એમ સમજો છો કે આ ધનવાનો જે છે, 10% ધનવાનો એ જ ટેક્સ ભરે છે, દેશ ચાલે છે, તો આ તમારી મૂર્ખામી છે. 10% જે ધનવાનો છે એ ફક્ત 3% ટેક્સ જ ભરે છે. અને જેની તમે મજાક કરી રહ્યા છો, રેશનિંગના ઘઉં ખાવાવાળાની, એની મજાક કરી રહ્યા છો, એ આ દેશની જે આવક છે એનો 66% ટેક્સ એ ભરે છે. હું ટેક્સ ઓફિસર જ છું. તમને એ ખબર નથી કે ડાયરેક્ટ ટેક્સ શું છે, ઇનડાયરેક્ટ ટેક્સ શું છે. અરે ભાઈ માયાભાઈ, જેટલી ખાવાની વસ્તુઓ છે, તમે બિસ્કિટ લઈ લો, તમે ચોકલેટ લઈ લો, કે તમે જે છે પડીકા આપણે ખાઈએ છીએ, જે બધા ચણા મમરા હતા, એ બધા પડીકા જે બ્રાન્ડેડ છે એમાં જોઈ લો, એ બધામાં જીએસટી છે. અને એ પડીકા જે ખાય છે એ ટેક્સ ભરે છે, કારણ કે એ પડીકા ઉપર એ ટેક્સ ચૂકવે છે. તમારા ઘરમાં ફરતો ફેન, ઉપરનો પંખો, તમે જે કપડાં પહેરો છો,
તમે જે બૂટ ચપ્પલ વાપરો છો, તમે જે મોટરસાયકલમાં પેટ્રોલ ડીઝલ વાપરો છો, એ તમામ ઉપર ટેક્સ છે. શું આ બધો ટેક્સ જે છે એ 10% લોકો જ ભરે છે? આ 10% લોકો જ આ તમામ વસ્તુ વાપરે છે? બાકીના લોકો જે છે 120 કરોડ લોકો નથી વસ્તુ વાપરતા? જે વસ્તુ વાપરે છે એ તમામ લોકો ટેક્સ ભરે છે. એટલે તમારી જે છે એ આવી બકવાસ જે છે એ બંધ કરો અને પબ્લિકની માફી માંગો. તમે દેશની 50% ગરીબોની મજાક કરી છે. એટલે હું માંગ કરું છું કે તમે તમારી આ જે તમે જે તમારો બફાટ કર્યો છે એની પબ્લિકની માફી માંગો. રેશનિંગના ઘઉં ખાવાવાળા તો રેશનિંગના ઘઉં ખાવાવાળા કઈ જે છે એ 10% લોકોના ટેક્સથી નથી ઘઉં ખાતા, એના જ પૈસાથી ઘઉં ખાય છે. 66% ટેક્સ ભરે છે અને એ 66% પૈસા જે છે એ પૈસા ધનવાનોના સુખાકારી માટે વપરાય છે. બુલેટ ટ્રેન બનાવવામાં, વિમાનો બનાવવામાં, એર કન્ડિશન ડબ્બા બનાવવામાં, જેમાં 50% ગરીબોને ક્યાંય બેસવાનો વારો નથી આવતો. ધનવાનો જે છે એ જેટલી સગવડતાઓ ભોગવી રહ્યા છે એ જાહેર સગવડતાઓમાં 66% ટેક્સના જે ગરીબોના પૈસા જે છે એ પૈસાનો જ ઉપયોગ થાય છે. કારણ કે ધનવાનો તો ફક્ત 3% ટેક્સ ભરે છે. એટલે તમારી આ મજાક જે તમે કરી છે ગરીબોની, એની માફી માંગો. આ દેશમાં જન્મેલા તમામ લોકો ટેક્સ ભરે છે અને તમામ લોકો જે છે એ જે કાંઈ એમને તમે રેશનિંગની આવી મજાક કરો છો એ કોઈના બાપના પૈસા નથી, એ એમને ટેક્સના પૈસા ભરેલા છે ને. એ લોકો તો ઉપર બેઠા બેઠા વ્યવસ્થા ખાલી કરે છે, એ થોડાને ખિસ્સામાંથી દે છે. ગરીબોએ જે ટેક્સના નામે પૈસા આપ્યા છે એની થોડી ઘણી સગવડતા કરીને પાછા આપે છે અને બંધારણની અંદર આવી વ્યવસ્થા કરેલી છે. જય ભારત, જય સંવિધાન, જય કિસાન, જય જવાન, જય ભીમ.